નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી। નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2024-25ના ધોરણ 9ના વિજ્ઞાન વિષયની પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ જે આવી ગયું છે। હવે જે પરીક્ષા છે તમારી એ 50 ગુણની રહેશે અને 2 કલાકનો સમય છે એ અહીંયા તમને મળવાનો છે। કેવી રીતના પરીક્ષા લેવાશે, શું છે એનું બધું માળખું જે છે એ સંપૂર્ણ ચર્ચા જે છે એ આપણે અહીંયા સૌથી પહેલાં કરવાના છીએ। સૌથી પહેલાં હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે, 15 પ્રશ્નો હશે, વિકલ્પ સાથે તમને 15 પૂછાશે, 15 ગુણ છે। ટૂંક જવાબી પ્રશ્નો જે છે એ તમને 2 ગુણના રહેશે, એટલે કે 6 પ્રશ્ન છે, 9માંથી 6 પ્રશ્ન તમારે લખવાના રહેશે જેના ટોટલ 12 ગુણ રહેશે। ત્રીજા નંબર ઉપર તમે જોઈ શકો છો અહીંયા ટોટલ તમને 9 પ્રશ્ન પૂછાશે અને 6 લખવાના છે। ત્રીજા નંબર ઉપર ટૂંક જવાબી પ્રશ્નો જે 3 માર્ક્સના રહેશે, જેની અંદર તમને 8 પ્રશ્ન આપેલા હશે અને 5 પ્રશ્ન તમારે લખવાના હશે અને એના 5ના 3 ગુણ એટલે કે 5 તેરી 15 ગુણ તમને અહીંયા મળવા પાત્ર થશે। અને ચોથો છે વિસ્તૃત જવાબી પ્રશ્નો એટલે કે મોટા પ્રશ્નો જે છે એ તમારે 4 ગુણના રહેશે, જેની અંદર 3 પ્રશ્ન તમને આપેલા હશે અને 2 પ્રશ્ન તમારે લખવાના હશે જેના તમને 8 ગુણ છે એ મળવા પાત્ર રહેશે। એટલે આ રીતના તમે અહીંયા કને જોઈ શકો છો કે ટોટલ છે 50 ગુણનું તમારું પ્રશ્નપત્ર જે છે એ નીકળવાનું છે અને 28 પ્રશ્ન જે છે એ તમારે લખવાના રહેશે। કુલ તમને 35 પ્રશ્ન ઓપ્શન સાથે આપેલા હશે, એમાંથી 28 લખશો તો એટલે 50 ગુણનું પેપર જે છે એ રહેવાનું છે। હવે ગુણભાર કેવી રીતના આખો વિતરણ કરેલો છે તમે જોઈ શકો છો। સૌથી પહેલો પાઠ છે આપણી આસપાસમાં દ્રવ્ય, એમાંથી 8 ગુણ। બીજો છે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, એમાંથી પણ 8 ગુણ। પાંચમો છે સજીવોના પાયાનો એકમ, એમાંથી 8 ગુણ। સાતમો પાઠ જે છે ગતિ, એમાંથી પણ 8 ગુણ। આઠમો પાઠ છે બળ તથા ગતિના નિયમો, એમાંથી પણ 8 ગુણ। અને 12મો પાઠ જે છે અન્ય સ્ત્રોતોમાં સુધારણા, એમાંથી 10 ગુણ પૂછાશે। અને આ રીતના ટોટલ તમે જોઈ શકો છો આપણે પ્રથમ સત્રાંતમાં પહેલો, બીજો, 5મો, 7મો, 8મો અને 12મો આટલા પાઠ જે તૈયાર કરવાના છે અને એમાંથી 50 ગુણનું પેપર જે છે એ આ રીતના તમારું પૂછાવાનું છે। એટલે તમે આ પાઠ જે છે એ ખાસ તૈયાર કરી લેજો, વાંચી લેજો, જેના કારણે તમને ખ્યાલ આવી જાય। ચલો અહીંયા કને તમને એનાથી વિશેષ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, શું છે એની પણ અહીંયા કને સરસ રીતે માહિતી આપેલી છે કે જે પહેલાં જે એટલે કે 1 થી 15 પ્રશ્નો જે છે આ પ્રશ્નો બધા જ ફરજિયાત રહેશે, આમાં કોઈ ઓપ્શન નહીં આપવામાં આવે। અને આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે અહીંયા કને તમને MCQ એટલે કે વિકલ્પવાળા પ્રશ્ન છે, MRQ એટલે કે 1 કરતાં વધારે જવાબવાળા MCQ જે છે એ પૂછાઈ શકે છે, ખરા ખોટા હોઈ શકે, ખાલી જગ્યાઓ હોઈ શકે, વ્યાખ્યાઓ હોઈ શકે, સૂત્રો હોઈ શકે, એકમો હોઈ શકે, અતિ ટૂંક જવાબી પ્રશ્ન હોઈ શકે, એક શબ્દ કે એક વાક્યમાં જવાબ હોઈ શકે, પૂરું નામ હોઈ શકે, શોધ અને શોધક, આકૃતિના ભાગ ઓળખો, આપેલા શબ્દો પૈકી અસંગત ઓળખો, ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રશ્ન, ચિત્ર ઓળખો, વિધાન કારણ સંબંધ ચકાસતા પ્રશ્ન હોઈ શકે, પૂર્ણ કરો, જોડકાં જોડો, આવા પ્રકારના પ્રશ્ન છે એ પૂછી શકાય છે અને દરેક સાચા ઉત્તરનો 1 ગુણ તમને મળવાપાત્ર છે। અહીંયા આગળ તમને સાથે એક બીજી પણ વસ્તુ આપેલી છે કે કોઈ પણ પ્રકારના પ્રશ્નો 4થી વધી ન જાય એની કાળજી લેવાની છે। એટલે કે MCQ હોય તો એ પણ 4 અથવા તો 4 કરતાં ઓછા હોવા જોઈએ, ખરા ખોટા હોય તો એ પણ 4 અથવા તો 4 કરતાં ઓછા હોવા જોઈએ અને ખાલી જગ્યા હોય તો એ પણ 4 અથવા તો 4 કરતાં ઓછા હોવા જોઈએ। તો આ પ્રકારના 4થી વધુ ક્યાંય પૂછવાના જરૂર નથી, એમાં કદાચ 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, પણ 4થી વધારે હોવા જોઈએ નહીં, એ પ્રકારના પૂછી શકાય છે। ચલો વિભાગ બીની અંદર તમને જે 2 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે એવા કુલ 9 પ્રશ્નોમાંથી તમને 6 પ્રશ્નોના મહત્તમ ઉત્તર જે છે એ લખવાના હોય છે। 40થી 50 શબ્દોની મર્યાદામાં તમારે એનો જવાબ આપવાનો હોય છે, જે તમને 16થી કરી અને 24 સુધી તમને એ પ્રશ્ન છે એ પૂછાવાના છે, જેના 12 ગુણ છે। તમે જોઈ શકો છો દરેક ઉત્તરના 2 ગુણ તમને અહીંયા કને આપેલા છે। તો આ વિભાગ બીની અંદર તમને પૂછાશે। વિભાગ સીની અંદર 25થી 32માં કુલ 8 પ્રશ્નોમાંથી તમારે 5 પ્રશ્નોના જવાબો છે એ લખવાના છે અને એ કેટલા શબ્દોમાં તો 60થી 90 શબ્દોની મર્યાદામાં તમારે જવાબ લખવાના છે અને દરેકના 3 ગુણ મળવાપાત્ર છે, એટલે કે એના 15 ગુણ છે ટોટલ। પછી વિભાગ ડીની અંદર તમે આવો તો ત્યાં જોઈ શકો છો તમને 33થી કરી અને 35 સુધીના કુલ 3
માંથી કોઈ પણ 2 પ્રશ્ન તમારે લખવાના છે, જે 90 થી 120 શબ્દોની મર્યાદામાં તમારે જવાબ આપવાના છે અને દરેકના 4 ગુણ છે, કુલ ટોટલ 8 ગુણ, એટલે આમ ટોટલ તમારું 50 ગુણનું આ જે પ્રશ્નપત્ર છે એ અહીંયા કને તમને આ રીતના છે એ આવવાનું છે. તમે આ બરાબર સમજી લેશો એટલે તમને સરળતાથી સમજાઈ જશે કે તમારે કેવી રીતના તૈયારી કરવી. અહીંયા સમગ્ર સૂચનાઓ આપેલી છે કે સમગ્ર પ્રશ્નપત્રમાં વિજ્ઞાન વિષયનું હાલ જળવાય તેવા વૈવિધ્યપૂર્ણ પ્રશ્નોનો સમાવેશ કરવો જોઈએ, જેમ કે વૈજ્ઞાનિક સમજૂતી, દાખલા, રાસાયણિક સમીકરણ આધારિત પ્રશ્નો, આકૃતિ, તફાવત, વ્યવહારિક, અનુબંધ, અવલોકન અને નિર્ણય. પછી દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્રમાં જે આકૃતિ હોય, નકશો હોય, ચિત્રો હોય, ત્યાં કને તમને એમને જગ્યાએ વિકલ્પ તરીકે અન્ય પ્રશ્ન મૂકવાનો રહેશે. પ્રથમ પરીક્ષા માટે સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ જે છે એ તૈયાર કરવાનો છે તમારે, અને વાર્ષિક પરીક્ષાના નમૂનામાં પ્રશ્નપત્રમાં મૂકવામાં આવેલ ક્ષમતા આધારિત પ્રશ્નો મુજબના પ્રશ્નપત્રના તમામ વિભાગોના મળી અને કુલ અંદાજિત 50% ગુણના પ્રશ્નો પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછવાના રહેશે. તો આ રીતના નવું આખું પરિરૂપ જે છે એ આપણી પાસે આવી ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતના તમે આને બરાબર સમજી અને તૈયારી કરશો તો તમે સરળતાથી સમજી શકો છો. આપણે નમૂનાનું પ્રશ્નપત્ર જોઈએ, અહીંયા કને તમે જોઈ શકો છો વિભાગ એ. તો વિભાગ એની અંદર તમને અહીંયા કને જોઈ શકો છો 1 થી કરી અને અહીંયા 24ના 10 થી 20 અહીંયા કને તમને પ્રશ્નો જે છે એ સરળ રીતે તમે જોઈ શકો છો. આવા પ્રશ્ન પૂછાઈ શકે છે. વિભાગ એની અંદર તમે જો અહીંયા કને જોઈ શકો છો કે 5 પ્રશ્નો જે છે એ પૂછાયેલા છે. પછી ખરા ખોટા જે છે તો એમાં 3 છે, ખાલી જગ્યા છે તો એ પણ તમે અહીંયા કને જોઈ શકો છો. તો આ રીતના પ્રશ્નો જે છે એ તમને પૂછાઈ શકે છે અને આવી રીતના તમારે આની તૈયારી કરવાની છે. આપણે આ ચેનલની અંદર અહીંયા કને સોલ્વ કરેલા પ્રશ્નપત્રો જે છે એ પણ આપણે મૂકીશું. આ નમૂનારૂપ પ્રશ્નપત્ર તમે જોઈ શકો છો કે આવા પ્રકારના પ્રશ્નો જે છે એ તમને પૂછાઈ શકે છે અને આવા પ્રકારના પ્રશ્નોની તમે સરળતાથી તૈયારી છે એ કરી શકશો. પછી વિભાગ બીની અંદર તમે જોઈ શકો છો, વિભાગ બીમાં આવા પ્રકારના પ્રશ્નો જે આવી શકે છે. જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને આ પ્રશ્નનો એક વખત અભ્યાસ કરી લેજો, જેના કારણે તમને ખ્યાલ આવી જાય કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે. વિભાગ સીની અંદર તમને 38 થી 46 પૈકી કોઈ પણ 6 પ્રશ્નોના મહત્તમ 60 થી 80 શબ્દોમાં તમારે જવાબ લખવાનો છે. જોઈ શકો છો આ જે છે 5 પ્રશ્ન અથવા તો વધારાના પ્રશ્નો જે છે એ વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે છે, જ્યારે અત્યારે સત્રાંત પરીક્ષામાં આપણે જે પરિરૂપનો અભ્યાસ કર્યો છે એ પ્રમાણે પૂછાશે. વિભાગ ડીની અંદર તમે જોઈ શકો છો મોટા પ્રશ્ન જે છે એ તમને અહીંયા કને પૂછેલા છે. તો આ રીતના અહીંયા કને તમે જોઈ શકો છો કે સંપૂર્ણ જે છે એ સોલ્યુશન તમને અહીંયા કને આપેલું છે. આના આધારે આ રીતના પરીક્ષાની અંદર પ્રશ્નપત્ર છે એ પૂછાઈ શકે છે, જેના કારણે થઈ અને તમને સરસ રીતે આ આખી વસ્તુ જે છે એ સમજાવી શકાય. તો આ રીતના અહીંયા કને તમને જે ડિટેલ આપેલી છે એ બરાબર તમે ધ્યાનથી જોઈ લેશો, જેના કારણે સરળતાથી તમને આ બધી જ વસ્તુઓ જે છે એ સરળતાથી સમજાઈ જાય. અહીંયા કને આ આખું જે છે ધોરણ 9નું વિજ્ઞાનનું જે પેપર જે છે એ તમે અહીંયા કને સરળતાથી સમજી શકશો. પરીક્ષા આપવા જતાં પહેલાં આ એક સરસ મજાનું જે પરિરૂપ તમને આપણી નવી બ્લુ પ્રિન્ટ આવું છે, નવું માળખું જે આવી ગયું છે, એ નવા માળખાના આધારે તમે સરસ રીતે જોઈ શકો છો. વાર્ષિક પરીક્ષાનું જે તમને પરિરૂપ જે આપવામાં આવેલું છે, જે 80 ગુણનું હશે, જેના 3 કલાકનો સમય હશે, એનું પરિરૂપ જે એ પણ છે આપણી પાસે આવી ગયું છે. એની પણ ચર્ચા જે છે એ આપણે જ્યારે વાર્ષિક પરીક્ષા આવશે ત્યારે વાર્ષિક પરીક્ષાના પરિરૂપની આપણે ચર્ચા કરીશું. તો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. ફરીથી નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો.